જો પ્રસ્તાવનામાં શરૂઆતમાં વાત કરી છે, જો એમાં બ્લુ અક્ષરમાં લખેલું છે જોજે કે આપેલ વિધેય એ કયા વિધેયનું વિકલિત હશે તે શોધવાની ક્રિયાને પ્રતિવિકલનની ક્રિયા કહેવાય. પ્રતિવિકલન એટલે શું? આપણે વિકલન ભણી ગયા. જો વિકલનમાં શું કીધું આપણે? દાખલા તરીકે વિધેય fx છે તો આ fx નું વિકલન શું થાય? f ડેશ x અથવા તો આપણે y નું વિકલન કહીએ, y નું વિકલન શું થાય? dy by dx. એમાં આવી જાય આગળ ચોપડી નથી. fx નું વિકલન f ડેશ x. હવે જો કોઈ વિકલન છે આમાંથી પાછું મૂળ વિધેય મેળવવું. આ મૂળ વિધેયમાંથી વિકલન એનું આ થાય એવું ભણી ગયા. હવે મૂળ વિધેયમાંથી વિકલન આ થાય તો આ જે વિકલન થયું છે એનું મૂળ વિધેય શું હોઈ શકે? તો ઈ જે ક્રિયા છે એને કહેવાય પ્રતિવિકલનની ક્રિયા. અને પ્રતિવિકલનને કહેવાય સંકલન. તો જો એ વાત આગળ કહી છે કે જે વિધેય આપેલ વિધેયના બધા જ પ્રતિવિકલિત દર્શાવતું હોય તેને આપણે એને પ્રતિવિકલિત કહેશું અથવા તો પ્રતિવિકલિત શોધવાની ક્રિયાને પ્રતિવિકલન અથવા શું કહેવાય? સંકલન. પાછળના પેજ ઉપર પણ જો વિકલનની વ્યસ્ત ક્રિયા તરીકે આપ્યું છે કે વિકલનની ક્રિયાની વ્યસ્ત ક્રિયા હોય તેવી ક્રિયાને સંકલન કહેવાય. વિકલન કરતા વ્યસ્ત ઊંધું એમ. આપેલ વિધેયનું વિકલિત શોધવાને બદલે આપણે વિધેયનું વિકલિત આપેલ હોય અને તે વિકલિત પરથી મૂળ વિધેય શોધવાનું હોય તો આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટેની ક્રિયા જે છે એને પ્રતિવિકલન અથવા સંકલનની ક્રિયા કહેવાય. હવે જો અહીંયા બે ત્રણ ઉદાહરણ લીધા છે. દાખલા તરીકે પેલું ઉદાહરણ છે d by dx. આપણે ભણી ગયા કોનું વિકલન છે? પેલા sin x નું વિકલન. શું થાય આપણને ખબર છે. બીજા ઉદાહરણમાં શું લીધું એની? d by dx x ઘનના છેદમાં 3. આનું વિકલન કરો શું થાય? x વર્ગ ને 3 આગળ આવી જાય, એક ઘાત ઘટે, 3 3 ઉડી જાય. ત્રીજું શું લીધું છે? e raised to x. e raised to x નું વિકલન શું થાય? હવે જો અહીંયા આપણે વાત કરી પ્રમાણે કે fx નું વિકલન f dash x થાય, f dash x નું સંકલન fx થાય, પ્રતિવિકલન. તો અહીંયા sin x નું વિકલન શું થાય? cos x. આનો અર્થ એવો થયો કે cos x નું સંકલન થાય sin x. cos x નું સંકલન શું થાય? sin x. એટલે અહીંયા સંકલન માટેની નિશાની આવે, બરાબર. પછી અહીંયા વિધેય લખવાનું. વિધેય તરીકે દાખલા તરીકે શું છે? sin x. અને અહીંયા dx. એટલે આનો અર્થ એવો થયો કે આ વિધેય sin x છે એનું x ની સાપેક્ષે સંકલન છે. આગળ આપણે કેમ વિકલનમાં લખતા હતા કે આગળ d by dx લખો એટલે આનો અર્થ એવો થતો હતો કે આ x ની સાપેક્ષે આ વિધેય છે એનું x ની સાપેક્ષે વિકલન છે. તો એના માટે લખવા માટેનો સિમ્બોલ આ હતો d by dx. ત્યારે સંકલનમાં શું છે? dx નિશાની આવી, બરાબર. અને sin x આ વિધેય છે અને અહીંયા પાછળ dx લખો એટલે એનો અર્થ એવો થાય કે x ની સાપેક્ષે સંકલન. તો x ની સાપેક્ષે સંકલન આનું શું થાય? અહીંયા વાત કરી પ્રમાણે સોરી આપણે cos ની વાત કરીએ પહેલા પછી sin ની વાત કરીએ કે cos x. આ cos x નું સંકલન શું થાય? sin x, બરાબર. એવી રીતે અહીંયા જો કે x ઘનના છેદમાં 3 આનું વિકલન શું થયું? x વર્ગ. આનો અર્થ એવો થાય કે કોનું સંકલન? x વર્ગ નું સંકલન. x વર્ગ dx આના બરાબર શું થાય? તો કે x ઘનના છેદમાં 3. એવી જ રીતે e raised to x આનું વિકલન શું થાય? એટલે કે e raised to x નું સંકલન શું થાય? e raised to x. એને લખાય કેમ? તો કે e raised to x dx આના બરાબર શું થાય? e raised to x. હવે જો બીજી એક વાત છે કે સંકલન જ્યારે થાય ત્યારે એમાં એક અચળ ઉમેરવામાં આવે, સ્ક્વેર અચળ પ્લસ c. તમારે કે ફિઝિક્સમાં કેમિસ્ટ્રીમાં જરૂર પડી તમે લેતા હશો. શું કામ પ્લસ c લેવામાં આવે? જો કે દાખલા તરીકે અહીં તો આ sin x નું વિકલન cos x થાય ખબર છે, પણ જો અહીંયા કંઈક sin x ની હારે હોય કે આવું હોય d by dx sin x c. c એટલે કોન્સ્ટન્ટ અચળ. હવે આનું વિકલન કરો જે શું થાય? વિકલન sin નું વિકલન શું થાય? cos x c નું વિકલન શું થાય છે? 0. એટલે આના બરાબર તો cos x. sin x c નું વિકલન શું થયું? cos x. એટલે એનો અર્થ શું થાય? cos x નું સંકલન શું થાય? sin x c. અહીંયા આપણે ખબર નથી કાંઈક અચળ હોય તો એ અચળ હોય તો શું થઈ ગયું હોય? 0 થઈ ગયું હોય વિકલન. પણ સંકલનમાં લેવો પડે, બરાબર. એવી રીતે અહીંયા x વર્ગ નું સંકલન આપણે આ કર્યું, પણ જો x ઘનના છેદમાં 3 વત્તા કંઈક હોય અહીંયા દાખલા તરીકે વત્તા c અચળ, તો આનું તમે વિકલન કરો. આનું વિકલન શું થાય? x સ્ક્વેર. આનું થાય 3
x નો વર્ગ છેદમાં 3 વત્તા c નું વિકલન શું થઈ જાય 0 આ x ઘન 3 ઉડી જાય જવાબ શું મળે એટલે અહીંયા c હોઈ શકે બરાબર હવે આનું જ્યારે સંકલન કરો ત્યારે આ x ઘનના છેદમાં 3 વત્તા શું આવે c એવી રીતે અહીંયા e x c લ્યો તમે e x c આનો હવે વિકલન કરો તો શું થાય e x નું e x વત્તા c નું શું થઈ જાય 0 એટલે ખરેખર આનો જવાબ મળ્યો e એટલે કે e x નું સંકલન શું થાય e x c વત્તા c બરાબર એટલે અહીંયા બધાયમાં આ અચળ પદ જે છે એ ઉમેરવામાં આવે અને આ જે છે આને કહેવાય સ્વેર અચળ ખરેખર આમ જોવો ને તો અચળની એક જ વેલ્યુ હોય અચળની કિંમત એક જ હોય સ્વેર અચળમાં શું ફેર અચળ એટલે કોન્સ્ટન્ટ એની વેલ્યુ કિંમત બદલાય નહીં પણ અહીંયા જે c લેવામાં આવે ને એ ગમે તે હોઈ શકે આ 5 હોય 15 હોય 50 હોય જે હોય તો અહીંયા ગમે હોય તે શું થઈ જવાનું છે વિકલન તેનું 0 એટલે આ c ને સ્વેર અચળ કહેવામાં આવે એટલે આ બદલતો અચળ અથવા સ્વેર અચળ જેને કહેવાય જો બુકની અંદર એની વાત પણ કરી છે તો રીતે જે લખ્યું ને એમાં પછી કે આપણે જોઈ શકીએ છીએ કે એકમાં cos એ sin નું વિકલન છે પ્રતિવિકલિત છે એટલે કે sin એ cos નું પ્રતિવિકલન અથવા તો શું કહેવાય સંકલન છે એવું કહી શકાય અને 2 અને 3 માં x ઘનના છેદમાં 3 અને e x અનુક્રમે x વર્ગ અને e x ના પ્રતિવિકલિત અથવા તો સંકલિત છે વળી આપણે નોંધીશું કે કોઈ વાસ્તવિક સંખ્યા c માટે જો c અચળ વિધેય તરીકે લઈએ તો એનું વિકલન શું થઈ જાય શૂન્ય થઈ જાય તેથી આપણે પરિણામ 1 2 અને 3 માં દર્શાવ્યા પ્રમાણે આવું પણ લખીએ કે d/dx sin x c બરાબર શું થાય તો cos x અથવા d/dx x ઘનના છેદમાં 3 બરાબર શું થાય x ઘનના છેદમાં 3 c એના બરાબર શું થાય x નો વર્ગ અને એવી રીતે ત્રીજું કે d/dx e x c બરાબર શું થાય e x બરાબર એટલે આ c હોઈ શકે એટલે આપણે દરેક જગ્યાએ સંકલન કરીએ ત્યારે શું લખવાનું c લખી નાખવાનું હવે જો એના પછી સામેના પેજ ઉપર મહત્વની વાત એ છે એમાં કોષ્ટક છે ને જો આના સંકેત શું છે સંકલનનો તો કે સંકેત અથવા તો પદ અથવા સમૂહ કેમ લખાય તો કે સંકલનની નિશાની આ જે આપણે કીધી બરાબર પછી અહીંયા આવે વિધેય f જે કાંઈ હોય બરાબર મોટું વિધેય ગમેડું વિધેય હોય e અને પછી અહીં શું લખવાનું dx એટલે પહેલો મુદ્દો એ છે પછી બીજામાં શું છે જો કે એમાં એનો અર્થ શું થાય સામે અર્થ લખો જો f નું x ની સાપેક્ષે સંકલન કે અહીંયા f વિધેય છે એનું કોની સાપેક્ષે સંકલન x ની સાપેક્ષે એટલે dx લખવામાં એના પછી એક બેન્ચમાં એક બુક છે કે નહીં કોઈ પાસે આ બુક નો આવ્યું છે એક બેન્ચમાં એક બુક નો આવ્યા છે કોઈ છે ને બધે પાસે બુક તો જો એના પછી બીજો મુદ્દો છે કે સંકલનમાં fx dx એમાં fx છે એને સંકલ્ય કહેવાય અને એમાં x જે છે એને સંકલનનો ચલ કહેવાય x ને પછી જો એના પછીનો ચોથો મુદ્દો સંકલન કરો એટલે સંકલન કરવાનો એટલે એનો સંકલિત મેળવવાનો f નો સંકલિત અને આ શોધવાની જે ક્રિયા છે એમાં છેલ્લે શું આવે સંકલન કરો ત્યારે સંકલનનો સ્વેર અચળ એટલે કોઈક વાસ્તવિક સંખ્યા c કે જેને અચળ વિધેય તરીકે આપણે લેશું આ રીતે સંકલન કરવાનું છે હવે જો તમારે સૂત્ર તૈયાર કરવાના છે એમાં અહીંયા વિકલન ઉપરથી સંકલન લીધું છે જો પહેલું સૂત્ર જે છે સંકલનમાં એમાં x ની n ઘાત dx x ની n ઘાત નું સંકલન શું થાય આ પણ તમારે ક્યાંક આવ્યું છે ફિઝિક્સ માં ક્યાંક આવી ગયા છે દાખલા ઉપયોગમાં x ની n + 1 છેદમાં n + 1 c ખરેખર તો આ જો આનું વિકલન આ થાય આનું વિકલન આ કેવી રીતે થાય કે દાખલા તરીકે તમે અહીં લ્યો x ની n + 1 ઘાત છેદમાં n + 1 + c આનું વિકલન કરવું છે આનું વિકલન કેમ થાય આ 1/n + 1 તો અચળ છે n + 1 આગળ આવી જાય અહીંયા હું આગળ આવી જાય n + 1 આગળ આવી જાય x ની આમાંની એક ઘાત ઘટે n + 1 માંથી એક ઘટે તો શું થાય x ની n ઘાત થાય કે નહીં n + 1 - 1 એટલે x ની n ઘાત થઈ ગઈ આ વિકલન થઈ ગયું વત્તા c નું વિકલન તો શું થાય 0 આ n + 1 ઉડી ગયા જવાબ શું મળ્યો આપણને x ની n
d/dx x ની n + 1 ના છેદમાં n + 1 પ્લસ c બરાબર શું થયું x ની અંદર આનું વિકલન આ થયું એનો અર્થ એવો થયો કે આનું સંકલન શું થાય આ આનું વિકલન આ થયું તો આનું સંકલન આ થાય x ની n ઘાત નું સંકલન શું થાય x ની n + 1 ના છેદમાં n + 1 તમને એવું કહે કે x ની 5 ઘાત આનું સંકલન કેટલું થાય x ની 5 ઘાત એટલે x ની 5 + 1 છેદમાં 5 + x પ્લસ c એટલે કે x ની 6 ઘાત ના છેદમાં 6 પ્લસ c આ પહેલું સૂત્ર તમારે યાદ રાખવાનું એના પછી જો બીજી વાત કરીએ આપણે કે સંકલનમાં x dx અથવા તો 1 લઈ લેતા વાંધો નહીં પેલા ખાલી dx એટલે 1 dx ખાલી dx હોય તો આનું સંકલન શું થાય જો આપણને ખ્યાલ છે કે d/dx x પ્લસ c લ્યો કે ના લ્યો પછી લખો તો ચાલશે આનું વિકલન શું થાય x નું વિકલન શું થાય x ની સાપેક્ષે 1 વત્તા c નું શું થઈ જાય 0 બરાબર એટલે આનું વિકલન આ થાય છે આનો અર્થ એવો થયો કે આનું સંકલન શું થાય x નું સંકલન આ થવું જોઈએ એટલે સંકલનમાં અહીંયા 1 dx હોય તો આનું સંકલન શું થાય x વત્તા c બરાબર ખરેખર આ જુઓ તમે આ 1 છે 1 છે એ શું છે તો કે 1 છે ને x ની 0 ઘાત છે કેટલી ઘાત છે x ની 0 x ની કોઈ પણ ની 0 ઘાત એટલે શું થાય 1 x ની 0 ઘાત ગુણ્યા dx હવે આનું સંકલનમાં આપણે હમણાં નિયમ જોયો ઘાતમાં 1 નો વધારો અને વધેલી ઘાત ક્યાં આવે છેદમાં અહીંયા ઘાતમાં 1 નો વધારો થાય એટલે શું થાય 0 + 1 છેદમાં 0 + 1 પ્લસ c x ની 0 + 1 એટલે x ની કેટલી ઘાત થઈ 1 એટલે x છેદમાં 0 + 1 એટલે 1 શું થઈ ગયું x વત્તા c એટલે તમારી બીજી વાત યાદ રાખવાની 1 નું સંકલન શું થાય x વત્તા c બરાબર એના પછી જો વિકલન પરથી સંકલન લીધા હવે વિકલન યાદ કરો જે આપણા મૂળ વિધેય છે એના વિકલન બોલો ચાલો sin નું વિકલન શું થાય d/dx sin x નું વિકલન થાય cos x પછી d/dx cos x નું વિકલન શું થાય minus sin x પછી d/dx tan x બોલો ચાલો tan x નું વિકલન sec વર્ગ x પછી d/dx sec x sec x નું વિકલન શું થાય sec x into tan x એના પછી d/dx cosec x cosec x નું થાય minus cosec x into cot x અને છેલ્લે d/dx cot x આનું વિકલન શું થાય minus cosec વર્ગ x બરાબર હવે જો આના પરથી 6 સૂત્ર સીધા સંકલન આપણે મળી જાય કે sin નું વિકલન શું છે cos એનો અર્થ એવો થાય કે cos નું વિકલન શું થાય sin હવે જો અહીંયા cos નું વિકલન sin છે cos નું વિકલન શું છે sin આનો અર્થ એવો થાય કે માઈનસ cos નું વિકલન શું થાય માઈનસ cos હોય તેનું વિકલન શું થાય sin થાય કે નહીં કારણ કે cos નું તો શું થાય માઈનસ sin એટલે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ આનો અર્થ એવો છે કે sin નું સંકલન માઈનસ cos થાય કોનું સંકલન sin નું સંકલન માઈનસ cos એટલે સંકલનમાં sin x dx આના બરાબર શું થાય માઈનસ cos x અત્યારે આપણે પ્લસ c નથી લખતા તો લખી નાખો તો વાંધો ચાલો લખાઈ દે આપણે પ્લસ c sin x નું સંકલન માઈનસ cos પેલું સૂત્ર યાદ રાખવાનું બીજું સૂત્ર એમાં પેલું છે જો sin નું વિકલન શું થાય cos નું સંકલન શું થાય sin જો આપણે બેમાં ઉલટું થઈ ગયું હવે cos x dx આના બરાબર શું થાય sin x વત્તા c એના પછી tan x નું વિકલન શું હતું sec વર્ગ x એટલે કે sec વર્ગ x નું સંકલન શું થાય tan x વત્તા c એના પછી sec x tan x sec નું વિકલન શું હતું sec tan એટલે કે sec x tan x આનું સંકલન શું થાય sec x વત્તા c એના પછી જો જે શું છે cosec x નું હતું માઈનસ cosec cot આ નિશાની જો મેં અહીંયા લખી હોય તો ચાલે કે નહીં cosec નું સંકલન માઈનસ cosec cot થાય તો જો માઈનસ cosec હોય તો માઈનસ માઈનસ આ થઈ જાય એટલે કે
cosec x into cot x આનું સંકલન શું થાય cosec x into cot x dx આનું સંકલન શું થાય માઈનસ cosec x વત્તા c અને છેલ્લે આ માઈનસ જો મેં આ બાજુ લખ્યો હોય તો માઈનસ cot નું વિકલન શું થાય cosec વર્ગ એનો અર્થ એવો થયો કે cosec વર્ગ નું સંકલન શું થાય cosec વર્ગ x dx આના બરાબર શું થાય માઈનસ cot x વત્તા c બરાબર એના પછી e raised to x નું સંકલન શું થાય e raised to x વત્તા c આપણે આગળ વાત કરી દીધી ને હમણાં બરાબર એના પછી 1/x નું સંકલન જો વિકલનમાં આપણું સૂત્ર હતું કે log x d/dx log x નું વિકલન શું હતું 1/x એનો અર્થ એવો થાય કે 1/x નું સંકલન શું થાય log x પણ અહીંયા x માઈનસ નથી લેવાનું કારણ કે log માઈનસ તો વ્યાખ્યાયિત ન હોય એટલે 1/x આનું સંકલન 1/x dx આનું સંકલન થાય log માનાંકમાં x લેવાનું log માનાંકમાં x વત્તા c અને જો આ બાકીનામાં તમે હોય ને કે 1/x નો વર્ગ તો તમે આપણું પહેલું સૂત્ર વાપરી શકો કારણ કે અહીંયા શું થાય અને ઉપર લઈ જાવ x ની કેટલી ઘાત થાય -2 આની એક ઘાતમાં વધારો થાય એટલે આનું સંકલન આવે x ની -2 + 1 છેદમાં -2 + 1 x ની કેટલી ઘાત થાય -1 છેદમાં -1 આમાં જવાબ મળે આને ઉપર લઈ જાવ તો x ની કેટલી ઘાત થાય માઈનસ હવે આ રીતે સંકલન કરવા જાવ તો શું થાય એક ઘાત વધે એટલે શું થાય x ની -1 + 1 અને વધેલી ઘાત છેદમાં -1 + 1 છેદ અવ્યક્ત એટલે અહીંયા એવું ના ચાલે આ સૂત્ર યાદ રાખવાનું 1/x નું સંકલન શું થાય log માનાંકમાં x બરાબર જો સૂત્રની તમને યાદી ભરાઈ રાખી છે ને છેલ્લે સે જોઈ log માનાંકમાં x 1/x નું સંકલન log માનાંકમાં x એના પછી જો a raised to x ઈ સૂત્ર લઈ લે આપણે આગળ દાખલામાં વાંધો ના આવે જો a raised to x નું સંકલન શું થાય પહેલા a raised to x નું વિકલન યાદ કરો તો into log a ઈ બેઝ બરાબર આ એનું વિકલન હવે જો આનો અર્થ શું થાય કે આનું સંકલન આ થાય ને આનું સંકલન શું થાય આ a raised to x into log a નું સંકલન a raised to x થાય પણ આપણે જોઈએ છે હું મારે જોઈએ છે સંકલનમાં a raised to x આનો જવાબ જોઈએ a raised to x dx આના બરાબર શું થાય તો કે જો a raised to x એના છેદમાં log a લખો a raised to x આના છેદમાં log a જેનો બેઝ શું હોય e આનું વિકલન તમે કરો તો આ છેદ તો અચળ છે આનું વિકલન શું થાય જો વિચારો આનું વિકલન શું થાય વિચારો તો આ છેદ અચળ છે નામ નામ દે 1 અપન શું આવે log a એમ નામ દે આનું ખાલી વિકલન થાય કોનું a raised to x નું વિકલન શું થાય a raised to x અને ગુણ્યા log a હું ઉડી જાય log a જાય એટલે આનું વિકલન આ થયું આ એટલે હું a raised to x એટલે કે a raised to x ના છેદમાં log a એનું વિકલન શું થયું a raised to x તો a raised to x નું સંકલન શું થાય આ થાય કે નહીં એટલે a raised to x નું સંકલન શું થાય તો કે a raised to x ના છેદમાં log a બરાબર સૂત્ર યાદ રાખજો વિકલનમાં શું હતું a raised to x નું વિકલન a raised to x ગુણ્યા log a થતું a raised to x નું સંકલન શું થાય a raised to x ભાગ્યા log a આ ભાગાકાર આવે બરાબર એટલે આ ત્રણ સૂત્રો જો એમાં છે લઈ પાછા અને વચ્ચેવાળા છે ઇન્વર્સ વાળા ક્યાં ઇન્વર્સ વાળા આપણે વિકલન તૈયાર કર્યું હતું ને sin ઇન્વર્સ cos ઇન્વર્સ sec ઇન્વર્સ પણ એની આપણે જરૂર પડશે ત્યારે તૈયાર કરશું અત્યારે નહીં અત્યારે બાકી રાખીએ બરાબર ને બીજી એક વાત છે જે કે જેમ વિકલનમાં x નો સહગુણક ગુણે એવી રીતે અહીંયા સંકલન કરશું ત્યારે જે x નો સહગુણક છે ને એ ભાગાકારમાં આવશે છેદમાં આવશે એટલે આપણે દાખલા કરશું એમાં આવશે એટલે એટલા સૂત્ર તમારે તૈયાર કરવાના છે પહેલા શરૂઆત જોઈ લે પેલા સ્વાધ્યાયમાં શરૂઆતમાં દાખલા જોઈ લે સૂત્રમાં આપેલા છે બરાબર આ લખવાની જરૂર નથી બુકમાં છે ને યાદ હા તો ન આવડે તો લખવા પડે એ વાત અલગ છે
ઈ કાલની વાત છે, આજની વાત નથી. કારણ કે આજના જ તો ભાઈ હે હા આજ હમણાં આપણે જઈએ ત્યાં આપણે રોજ 2 કલાકનો લેક્ચર છે, પછી વિચારીએ અત્યારે એટલા રાખીએ. કન્ટિન્યુ છે ના, અત્યારે બાયોલોજીનું લેક્ચર કે સામે છે 2 કલાક. ચાલો જોજે પેલા દાખલાઓ છે. તો નીચે આપેલા વિધેયના પ્રતિ વિકલિત અથવા તો જો આમાં બે શબ્દ હશે, અનિયત સંકલન અને નિયત સંકલન. ખાલી આ આપણે અનિયતમાં નિયતમાં ફેરવું છે, જે આ રીતે તમે નિશાની કરીએ છે ને આપણે આ સંકલન આ અનિયત છે, પછી નિયત સંકલન આવશે ને ત્યારે લિમિટ મૂકી દે 1 થી 3. એટલે આનો અર્થ એવો હોય કે એટલા પૂરતું જ છે આ સંકલન. પછી અહીં જે કઈ વિધેય હોય, જે કઈ dx હોય, આ પણ તમારે ક્યાંક દાખલા બનાવ્યો છે પેલા અપર લિમિટ મૂકી બરાબર. પણ ઈ અનિયત સંકલન છે, ઈ વાત સોરી આ નિયત સંકલન છે, ઈ આગળ આવે છે. એટલે અનિયત સંકલન કૌંસમાં એવો શબ્દ વાપર્યો. અનિયત એટલે એમાં લિમિટ હોય નહીં. એટલે પેલું શું છે જોજી sin 2x sin 2x dx આના બરાબર શું થાય? હમણાં જ આપણે sin નું સંકલન વાત કરી. sin નું સંકલન સૂત્ર શું છે? sin નું સંકલન શું થાય? sin નું વિકલન cos થાય. હવે સૂત્ર યાદ રાખવાના છે. sin નું સંકલન થાય -cos. આના બરાબર પહેલા -cos 2x બરાબર. પછી જેમ અહીંયા આપણે આનું વિકલન પૂરતા હતા ને એમ અહીંયા x નો સહગુણક ભાગે. હવે સંકલનમાં x નો સહગુણક શું કરે? ભાગ. x નો સહગુણક શું છે? 2. આના છેદમાં આવશે 2 પ્લસ c. આ થવાનું સંકલન. હવે આ સંકલન થી તમારે વેરીફાઈ કરવું હોય તો આનું વિકલન પાછું આ થઈ જવું જોઈએ. આનું વિકલન કરો છે -1/2 cos 2x. આનું વિકલન કરી આપણે તો -1/2 તો અચળ છે. cos નું વિકલન શું થાય? -sin 2x. ફરીથી કોનું વિકલન ગુણે? 2x નું વિકલન ગુણે ને 2x નું શું થાય? 2. આ બે ઉડી જાય કે નહીં? c નું તો 0 થઈ જાય પ્લસ c નું. બે ઉડી જાય માઈનસ માઈનસ પ્લસ નું જવાબ મળ્યો sin 2x. આવી ગયું બરાબર. એટલે આનો કેવો છે? આનું સંકલન કેમ કરવાનું? એક તો પહેલા સૂત્ર વાપરવાનું, પછી જો x નો સહગુણક હોય તો ક્યાં આવે? ભાગાકાર. વિકલનમાં x નો સહગુણક ગુણે, સંકલનમાં x નો સહગુણક ભાગે. જો જે બીજો દાખલો છે cos 3x. cos નું સંકલન શું થાય? -sin ભરાઈ જાય. આગળ બે ભેગું થાય હો, બરાબર તૈયાર કરવાનું. ઉના કરતા ઉલટું. cos નું સંકલન થાય sin એટલે પેલા શું થઈ જાય? sin 3x. છેદમાં આવશે 3 + c. એના પછી e raised to 2x dx. e raised to x નું આપણે હમણાં સૂત્ર જોયું. શું થાય? e raised to 2x નું e raised to 2x એમ ને પણ 2x છે એટલે x નો સહગુણક ભાગે એટલે શું આવશે આગળ? 1/2 પ્લસ c. ચાલો એના પછી સંકલનમાં ax + b આખાનો વર્ગ dx. હવે જો આ બે રીતથી થઈ શકે. ક્યાં તો આને તમે વર્ગ કરીને છૂટું પાડી નાખો પહેલા અને પછી અલગ અલગ સંકલન કરો, અથવા તો સીધું ax + b આની કેટલી ઘાત છે? 2. તો એક ઘાતમાં વધારો થાય એટલે શું થાય? ax + b ની 3 ઘાત છેદમાં 3 અથવા આગળ 1/3. પણ હવે જો x નો સહગુણક ભાગ છે. x નો સહગુણક શું છે? a. એટલે અહીંયા 1/3 શું આવશે? 3a. 1/3a અને પ્લસ c આ તો આવશે. જો સંકલનમાં જે વિકલનના નિયમો છે ને એવા સંકલનના નિયમો છે. જો એ સંકલન હોય, અહીંયા બે વિધેય હોય, એનો સરવાળો હોય fx + gx dx. જો આ બે વિધેય છે આનો સરવાળો હોય તો બેયને અલગ અલગ સંકલન લાગે. વિકલનમાં કેમ આપણે કરતા હતા કે આનું વિકલન વત્તા આનું વિકલન. બાદબાકી હોય તો શું થાય? તો બેયને અલગ અલગ વિકલન લાગે બરાબર. અને અચળ પદ હોય અહીંયા કે દાખલા તરીકે k * fx dx. તો આનું જ્યારે સંકલન થાય ત્યારે k અચળ છે ક્યાં આવી જાય? બહાર આવી જાય. k ગુણ્યા સંકલનમાં
fx dx બધા નિયમોમાં લખ્યું છે જો આગળ છે ને નિયમો એમાં આવી શકે આ બધી વાત આપણે થિયરી કો લાંબી એટલે મેં એની કઈ ચર્ચા કરી દીધી પેજ નંબર 242 જો છે ને જો પહેલી વાત જે છે એમાં અનિયત સંકલનના ગુણધર્મો એમાં પહેલું જે છે ને કે f dx એનું સંકલન શું થાય તો કે fx c મેં પહેલા વાત કરી કે વિકલનનું સંકલન કે fx નું વિકલન f dx થાય તો f dx નું સંકલન fx થાય પછી જો એમાં ક્રમ નંબર 2 f અને g બે વિધેય હોય તો એને સરખાવે છે પછી ત્રીજામાં જો સરવાળો છે ને ત્રીજો નિયમમાં શું છે fx + gx dx તો એના બરાબર શું થાય સંકલનમાં fx dx વત્તા સંકલનમાં gx એના પછી ચોથું શું છે જો કોઈક k હોય કોઈક વાસ્તવિક સંખ્યા k માટે k * fx એનું સંકલન શું થાય k અચળ છે એટલે ક્યાં આવી જાય બહાર આવી જાય અને fx નું સંકલન એવી રીતે છેલ્લો નિયમ છે જો કે k1 k2 up to kn કે k1 f1x k2 f2x kn fnx તો એમાં પહેલામાંથી k બહાર આવી જાય f1x નું સંકલન થાય બીજામાંથી k2 બહાર આવી જાય ટૂંકમાં જે અચળ હોય બહાર આવતા જાય બરાબર દાખલા તરીકે તમને આવું કે છે જવા દાખલા તો આગળ આપણે કરવાના છે આવી રીતે હોય કે 3x ની 2 ઘાત 4x 7 dx આનું સંકલન કરો આ સંકલન પહેલા તો 3 ને 3 ને લાગે એટલે શું થાય સંકલનમાં 3x નો વર્ગ dx વત્તા સંકલનમાં 4x dx વત્તા સંકલનમાં 7 dx બરાબર આ 3 ને 3 ને સંકલન લાગે અહીંયા અચળ છે એ બહાર આવી જાય કે 3 બહાર આવી જાય શું થાય પછી x2 dx વત્તા અહીંયા અચળ શું છે 4 બહાર આવી જાય x dx વત્તા અહીંયા 7 બહાર આવી જાય dx હવે આનું સંકલન કરો 3 ગુણ્યા x વર્ગ નું સંકલન શું થાય x ની 3 ઘાત છેદમાં 3 વત્તા 4 આનું સંકલન શું થાય x નું વત્તા 7 ગુણ્યા dx નું સંકલન શું થાય x શરૂઆતમાં ચર્ચા કરીને આપણે ખાલી dx નું સંકલન શું થાય x અને પ્લસ શું આવશે c કોન્સ્ટન્ટ આ 3 3 ઉડી જાય x ઘન અહીંયા 2x નો વર્ગ વત્તા 7x વત્તા c એટલે આ રીતે તમે નિયમ આ રીતે કામ કરે તો બધાને સંકલન લાગે ચાલો આના પછીનો દાખલો જોજો એના પછી હે sin 2x minus 4 e ની 3x 4 e ની 3x 4 e ની 3x e ની 3x ને હા dx જો આયા આપણે હમણાં વાત કરી એ પ્રમાણે શું થાય બે ને અલગ અલગ સંકલન લાગશે તો શું થાય આના બરાબર સંકલનમાં sin 2x dx minus સંકલનમાં 4 e raised to 3x dx આનું સંકલન કરો sin નું શું થાય cos એટલે આના બરાબર શું થાય cos 2x ના છેદમાં 2 માઈનસ અહીંયા 4 તો અચળ છે બહાર આવી જાય કોનું સંકલન e raised to 3x નું સંકલન શું થાય શું ભાગાકારમાં આવશે પ્લસ c કોન્સ્ટન્ટ આ છે જવાબ ચાલો એના પછી સંકલન કરે નીચેના સંકલિત મેળવો 4 ગુણ્યા e raised to 3x 1 4 ગુણ્યા e raised to 3x 1 dx હવે જો હું અહીં અલગ અલગ સંકલન નથી કરતો હું ડાયરેક્ટ સંકલન કરું શું થાય આનું સંકલન બોલો જી 4 અચળ છે બહાર આવી જાય e raised to 3x નું સંકલન શું થાય e raised to 3x ના છેદમાં 3 વત્તા 1 નું સંકલન શું થાય x 1 નું સંકલન x વત્તા શું આવશે c બરાબર તો આ છઠ્ઠો દાખલો છે એના પછી જોવો જે શું છે એટલું બધું કેમ નથી આ શરૂઆત છે એક એક સ્ટેપ માં જવાબ ના આવે તો 6 દાખલા થઈ ગયા એમાં જો એના પછી શું છે સાતમો દાખલો સંકલનમાં x વર્ગ કૌંસમાં 1 - 1/x².
જો આનું સંકલન કરીએ તો x વર્ગ ને પહેલા અંદર ગુણ નાખો તો શું થાય આના બરાબર x વર્ગ એક સાથે ગુણાય x વર્ગ માઈનસ x વર્ગ એક સાથે ઉડી જાય dx x વર્ગ નું સંકલન શું થાય x નો ઘન છેદમાં પ્લસ c ચાલો એના પછી જો આમાં ગુણાકારનો નિયમ નથી હો વિકલનમાં જેમ ગુણાકારનો નિયમ છે ને એમાં આમાં ગુણાકારનો નિયમ ડાયરેક્ટ નહીં લગાડતા કે આ એમને માનું સંકલન વત્તા આ એમને માનું સંકલન એવું મેં કીધું નથી એટલે આવશે આગળ રીત આવશે u * v નું સંકલન શું થાય એ આખી લાંબી પ્રોસેસ છે એ સમજવા માટે પહેલા 5 સ્વાધ્યાય ભણવા પડે બરાબર એટલે કઈ ગુણાકારનો નિયમ લગાડતા નથી સંકલન હું ન કહું ત્યાં સુધી કોઈ બરાબર ચાલો એના પછી હું કીધું બીજું સંકલનમાં x નો વર્ગ વત્તા પ્લસ c dx આનું સંકલન જો a અચળ છે સંકલન ત્રણે લાગશે a અચળ છે તો બહાર નીકળી જાય x વર્ગ નું સંકલન શું થાય x નો ઘાત છેદમાં 3 વત્તા b અચળ છે તો બહાર નીકળી જાય x વર્ગ ના છેદમાં વત્તા c c નું સંકલન શું થાય ખરેખર c એટલે c ગુણ્યા 1 આ dx હોય ને c અચળ છે બહાર નીકળી જાય dx નું સંકલન શું થાય x તો c ગુણ્યા x હવે પ્લસ c ની બદલે કઈ બીજો અચળ લખીએ આપણે c ની બદલે શું નામ આપી દઈએ કે તો d નામ આપી દો અથવા તો c ડેશ કહી દે શું નામ આપી દે કાકા c આવ્યો ને એટલે ફરીથી c ન લખાય કે જુદું નામ આપી દે અને આ લખી નખાય કે જ્યાં c જે છે એ શું છે સ્ક્વેર અચળ તમારે બોર્ડમાં લખી નાખવાનું બોર્ડની પરીક્ષામાં જેટલા સંકલનના દાખલા પૂછાય ને એમાં છેલ્લે જ્યારે જવાબ લખો અહીંયા c છે બાકી આમાં બધામાં શું લખવાનું તો નાના દાખલા મોટા દાખલા હોય તો છેલ્લે લખવાનું કે જ્યાં c શું છે સ્ક્વેર અચળ બરાબર કે જેનું વિકલન 0 થયું એટલે કોઈ પણ સંખ્યા હોઈ શકે એટલે ઈ 8મો દાખલો તારા એના પછી શું છે બોલો દી 2x વર્ગ પ્લસ ex 2x વર્ગ વત્તા ex 2x નો વર્ગ વત્તા e ની x ઘાત dx શું થાય સંકલન કરો જે 2 બાર આવી જાય આનું સંકલન શું થાય x ના 3 ઘાત x ની 3 ઘાત છેદમાં 3 વત્તા e રેસ ટુ x નું સંકલન પ્લસ c એના પછી જો જે શું છે સંકલનમાં શું છે વર્ગમૂળમાં x આખાનો વર્ગ dx જો અહીંયા આપણે વર્ગ કરી નાખીએ x - y નો વર્ગ એટલે x વર્ગ માઈનસ 2xy વત્તા y નો વર્ગ તો આના બરાબર શું થાય તો કે પહેલા પદનો વર્ગ એટલે x માઈનસ 2 ગુણ્યા પેલું બીજું પદ શું થઈ જાય ખાલી 2 થાય કે નહીં તો કે આ બેનો ગુણાકાર થાય એટલે √x ઉડી જાય વત્તા બીજા પદનો વર્ગ આનો વર્ગ શું થાય 1/x આ ખરેખર આવી નામ છે આનો આપણે વર્ગ કર્યો હવે અલગ અલગ સંકલન આપી દો તો આ સંકલનમાં x નો વર્ગ x dx માઈનસ સંકલન 2 dx અને પ્લસ 1/x સંકલન dx કરો સંકલન x નું સંકલન શું થાય માઈનસ 2 નું સંકલન શું થાય 2x 2 અચળ છે એટલે બહાર આવી જાય 1/x નું સંકલન શું થાય શું થાય હમણાં રામણ કરીને આગળ કીધું તમને પહેલા 1/x નું સૂત્ર યાદ રાખવાનું શું થાય 1/x નું સંકલન log માનાંકમાં x વત્તા c બરાબર તો આ તેનો જવાબ x વર્ગ છેદમાં 2 માઈનસ 2x વત્તા log માનાંકમાં x પ્લસ c ચાલો એના પછીનો દાખલો શું છે x નો ઘન 5x વર્ગ માઈનસ 4 છેદમાં
જો અલગ અલગ છેદ આપી દે, અલગ અલગ છેદ આપી દે તો શું થઈ જાય? આના બરાબર શું લખીએ કે સંકલનમાં x ઘનના છેદમાં x વર્ગ એટલે x વત્તા આના છેદમાં આને આ ચોલે શું થઈ જાય ખાલી 5 માઈનસ 4 ના છેદમાં x નો વર્ગ અથવા તો 4 ગુણ્યા x ની -2 ઘાત dx થાય. કરો સંકલન. x નું સંકલન શું થાય? x વર્ગના છેદમાં 5 નું સંકલન માઈનસ 4 ગુણ્યા આનું સંકલન કરશો એટલે x ની એક ઘાતમાં વધારે -2 પ્લસ 1 છેદમાં -2 પ્લસ 1 વધેલી ઘાત છેદમાં પ્લસ શું આવશે? c એટલે કે આના બરાબર શું થયું કે x વર્ગના છેદમાં 2 વત્તા 5x માઈનસ 4 ગુણ્યા x ની કેટલી ઘાત થયા? છેદમાં શું છે? પ્લસ c એટલે કે x વર્ગના છેદમાં 2 વત્તા માઈનસ છે ને પ્લસ કરી નાખો 4 ના છેદમાં પ્લસ c. બરાબર. ચાલો એના પછી શું છે? વર્ગમૂળમાં x છે ને છેદમાં ઉપર શું છે? જોજો x કેટલી ઘાત છે? x ની 3 ઘાત. હા 3x ની ખાલી 3x વત્તા 4 છેદમાં વર્ગમૂળમાં તો અહીંયા આની જેમ ઘાત કરવી પડશે. વર્ગમૂળમાં x એટલે કેટલી ઘાત? 1/2 ઘાત. કે આને તમે કહી દો ખરેખર આ શું છે? તો કે આ જે છે એ x ની કેટલી ઘાત છે? 1/2. તો અહીંયા અલગ અલગ છેદ આપો તો x ની 3 ઘાત છેદમાં x ની 1/2 વત્તા 3x ના છેદમાં x ની 1/2 વત્તા 4 ના છેદમાં x ની 1/2 dx થાય. હવે આને સાદુરૂપ આપો તો સંકલનમાં ઉપર જાય એટલે માઈનસ થાય ને. આ દસ સરખા છે ઘાત વચ્ચે માઈનસ એટલે બાદબાકી કરો ભાગાકાર થાય ઉપર જાય એટલે માઈનસ 3 માઈનસ 1/2 ને 3 2 6 5 ના છેદમાં 2 x ની 5 ના છેદમાં 2 આમ પણ વિચારો ઉપર 3 હતી 3 માંથી અડધી ઘાત થઈ જાય એટલે અઢી વધે અઢી એટલે 5 ના છેદમાં x ની 5 ના છેદમાં 2 વત્તા 3 ગુણ્યા અહીંયા શું થાય x ની 1/2 થાય કે નહીં? અને એક છે ઉપર જાય એટલે નીચેથી -1/2 થાય ઉપર જાય એટલે 1 -1/2 એટલે 1/2. આ ઉપર જાય તો શું થાય? x ની -1/2 4 ગુણ્યા x ની -1/2 dx. હવે કરીએ સંકલન. જો શું થાય? x ની 5/2 વત્તા 1 આખાના છેદમાં શું આવશે? 5/2 વત્તા 1 વત્તા 3 ગુણ્યા x ની 1/2 વત્તા 1 છેદમાં 1/2 વત્તા 1 વત્તા 4 ગુણ્યા આનું સંકલન શું થાય? x ની -1/2 પ્લસ 1 છેદમાં -1/2 પ્લસ 1 પ્લસ c. એટલે કે સાદુરૂપ આપી દે તો શું થાય? જો આના બરાબર x ની કેટલી ઘાત થઈ? 5 ના છેદમાં 2 વત્તા 1 એટલે આ 2 વત્તા 5 એટલે 7 7 ના છેદમાં 2 x ની 7 ના છેદમાં 2 આખાના છેદમાં આ પણ શું થાય? 7 ના છેદમાં 2 વત્તા બીજા સ્ટેપમાં 3 ગુણ્યા x ની 1/2 પ્લસ 1 3 ના છેદમાં 2 એટલે x ની 3 ના છેદમાં 2 આખાના છેદમાં પણ શું આવશે? 3 ના છેદમાં 2 વત્તા 4 ગુણ્યા x ની -1/2 પ્લસ 1 કેટલા થાય? 1/2 x ની 1/2 આખાના છેદમાં આવશે 1/2 પ્લસ c. આને સાદુરૂપ આપો અને ઉલટાવી નાખવાના છે. ઉલટાવી નાખવાનું થાય 2 ના છેદમાં 7 ગુણ્યા x ની આને ઉલટાવી નાખો 2 ઉપર જાય પણ આ 3 તો ઉડી જાય ને એટલે શું થઈ જાય? 2 ગુણ્યા x ની 3 ના છેદમાં 2 અહીંયા 4 2 ઉપર જાય ને 8 તો વત્તા 8 ગુણ્યા x ની 1/2 પ્લસ આ થયું સંકલન. બરાબર હે જવાબમાં જોતા જ ફેરફાર કીધું કેટલા દાખલા છે? 12. ચાલો લખીએ. આ બંધ કરો.
તત્વ આવે એટલે સંકલનના 3 માં 13 માં x ઘન જો સંકલનમાં શું છે x ઘન માઈનસ x વર્ગ x વર્ગ પ્લસ x માઈનસ 1 છેદમાં શું છે x માઈનસ 1 dx જો આનું સંકલન કરવું છે ઉપરથી આપણે કહીએ કે x માઈનસ 1 સામાન્ય નીકળે અને નીચે ડાયરેક્ટ ઉડી જાય એવું કરીએ આ એમ છે ને જો x ઘન માઈનસ x વર્ગ પેલી બે ટર્મમાં ને સામાન્ય લઈ લે x વર્ગ અંદર શું વધશે x માઈનસ 1 બીજી બે ટર્મમાંથી કઈ સામાન્ય લેવાની જરૂર નથી x માઈનસ 1 છે જ ને આ ખાડા છેદમાં શું છે x માઈનસ 1 dx ઉપરની ટર્મમાંથી કયો કામ સામાન્ય નીકળે x માઈનસ 1 અંદર શું વધશે અહીંયા x વર્ગ પ્લસ 1 છેદમાં શું છે x માઈનસ 1 dx x માઈનસ 1 જાય ચાલુ કર્યું હા સંકલનમાં શું થયું x વર્ગ વત્તા 1 1 dx શું થાય x વર્ગ નું સંકલન x વર્ગ 1 x નું સંકલન x પ્લસ c પ્લસ c એના પછી જો 14 દાખલો તમારે કરી લેવાનો 1 x ગુણ્યા વર્ગમૂળમાં x વર્ગમૂળમાં x એટલે x ની કેટલી ઘાત 1/2 પેલા એક હારે ગુણી નાખવાના એટલે x ની 1/2 આવશે પછી x ગુણ્યા x ની 1/2 કેટલી થાય x ની ઘાત 3/2 થાય ને 3/2 એટલે પછી ડાયરેક્ટ સંકલન કરી નાખવાનું નિયમ પ્રમાણે એના પછી જો શું છે 15 વર્ગમૂળમાં x શું કરશો થઈ જાય કે વર્ગમૂળમાં x ગુણ્યા 3x નો વર્ગ ઈ વર્ગમૂળમાં x એટલે x ની 1/2 એને ગુણી નાખવાના અંદર ત્રણે ત્રણ જગ્યાએ બરાબર ઘાતનો સરવાળો કરે એટલે સંકલન એના પછી 16મો દાખલો થઈ જાય કે નહીં કારણ કે 2x તો x નું સંકલન x2/2 cos નું sin અને e raised to x નું e raised to x 17મો 2x નો વર્ગ હોમવર્કમાં 18માં જોજો હે થઈ જાય sec x મેળા શું છે x પ્લસ 10 sec x વત્તા 10x જો આ sec ના અંદર ગુણ નાખો તો શું થાય sec વર્ગ x વત્તા sec x into 10x dx બરાબર સંકલન બે ને અલગ અલગ લાગે એટલે sec વર્ગ x dx વત્તા સંકલનમાં sec x into 10x dx sec વર્ગ x કોનું વિકલન છે 10x sec વર્ગ x નું સંકલન શું થાય 10x અહીંયા આવશે 10x વત્તા sec x into 10x કોનું સંકલન છે કોનું વિકલન છે sec x નું વિકલન થાય sec x into 10x એટલે sec x into 10x નું સંકલન શું થાય sec x. એટલે 10x વત્તા sec x વત્તા c એના પછી શું છે જોજી 19 માં શું છે sec વર્ગ x પણ શું છે cosec x વર્ગ into dx sec એટલે 1 upon cos હે કેટલો તો છે x વર્ગ કેમ છે હે છેદમાં x વર્ગ છે જો બરાબર છે cosec into cosec થઈ જાય cosec છે ઉપર sec વર્ગ છે ને cosec x cosec x વર્ગ છે ને એને નો લઈએ cosec વર્ગ હોય તો શું થાય sec ને sec પર લઈ જાઓ cos નહીં ડાયરેક્ટ નો થાય છે એટલે કઈ ભાગાકાર છે બે ભેગા થાય પછી વિચારો પણ આની કેમ અહીંયા કેમ થઈ ગયું જો તેનું સંકલન થઈ જાય આનું સીધી એવી રીતે વિચારો ઉપર છે sec વર્ગ
सर नीचे 1 माइनस cos x square x में तो नीचे 1 माइनस x square x आ रही है પછી પછી તો કઈ નો થાય ને 1 માઈનસ sec y કોસેક 1 માઈનસ x સ્ક્વેર કેટલું થાય 4 સર ચાલો બાકી રાખીએ વર્ગ માં એના પછી દાખલો જો તો હું છે 20 માં હું છે જો 2 માઈનસ 3 sin x હે 2 માઈનસ 3 sin x 2 માઈનસ 3 sin x cos વર્ગ x છેદમાં cos વર્ગ x cos વર્ગ x dx અહીં જો तो ઓલા પર છેદ આપી દે તો શું થાય 2 ના છેદમાં 2 ના છેદમાં cos વર્ગ x માઈનસ 3 sin x ના 3 sin x ના છેદમાં cos square x cos વર્ગ x dx બરાબર છે 1 upon cos એટલે શું sec 1 upon cos એટલે sec આના બરાબર શું થાય 2 ગુણ્યા sec વર્ગ x માઈનસ 3 sin ના છેદમાં cos વર્ગ છે જો મારે સૂત્ર બનાવવું કરવું હોય તો શું થઈ જાય sin ના છેદમાં 1 cos એટલે tan થાય 1 cos વધશે 1 ના છેદમાં cos એટલે શું થાય sec અને હું લખી હવે 3 sec x into tan x લખી દઈએ કે નહીં લખી દઈએ ને dx હવે આનું સંકલન કરો શું થાય 2 અચળ છે બહાર આવી જાય sec square x નું સંકલન શું થાય tan x 2 ગુણ્યા tan x માઈનસ 3 ગુણ્યા sec x into tan x નું સંકલન શું થાય sec x વત્તા c બરાબર આ જેનો જવાબ એના પછીના MCQ તમારે વિચારવાના હો એક તો છે √x ના છેદમાં 1 પ્લસ √x એટલે x ની 1/2 ઘાત લઈ લેજો બે પેલું x ની 1/2 અને બીજું x ની -1/2 થાય ને ઉપર જાય એનું સંકલન કરવાનું ત્રીજામાં શું છે f(2) બરાબર 0 હોય તો જો ઈ જેના પર હું કરી દેતા પછી એક લાગતો 10:30 સુધી તમારે બેહવાનું છે 10:30 રિસેસ પડશે જો હું છે એલસીડી જો બોલો તો પ્રશ્ન છે d/dx d/dx f of x બરાબર 4 x નો ઘન માઈનસ 3 ના છેદમાં x ની 4 3 x ની 3 ના છેદમાં x ની 4 x ની 4 ઘાત f of 2 બરાબર શું આપ્યું છે 0 તો f of x બરાબર ખાલી જગ્યા f of x બરાબર ખાલી જગ્યા જો અહીંયા તમને આનું વિકલન આપી દીધું કે fx કંઈક વિધેય છે એનું વિકલન આ થાય છે તો એનો અર્થ એવો થાય કે આનું સંકલન શું થતું હોય fx થાય કે નહીં આ fx નું વિકલન આ છે કારણ કે d/dx છે ને એટલે fx નું વિકલન આ છે તો fx આનું જે સંકલન છે એ શું થાય fx છે પણ એમાં પ્લસ c આવશે પ્લસ c માટે અલગ દિશા આપી છે પછી f of 2 બરાબર શું છે 0 તો જો અહીં આપણે શરૂઆત કરીએ કે અહીંયા તમે શું કહી શકો તો કે સંકલનમાં 4x નો ઘન માઈનસ 3 ના છેદમાં x ની 4 ઘાત dx બરાબર શું થાય આના બરાબર fx c થાય કે નહીં આનું સંકલન શું થાય જોજો આનું સંકલન આપણે કીધું ને fx પણ અહીંયા પ્લસ c હોય તો પણ શું થઈ ગયું હોય 0 થઈ ગયું હોય પ્લસ c હોય તેનું વિકલનમાં 0 આવી ગયું fx c હવે જો આનું સંકલન કરો શું થાય આનું સંકલન 4 ગુણ્યા x ની 3 ઘાત નું સંકલન x ની 4 ઘાત માઈનસ 3 ગુણ્યા આ ખરેખર x ની કેટલી ઘાત છે x ની -4 છે એટલે શું થાય આનું સંકલન x ની -3 ના છેદમાં -3 આને ગુણ્યા x ની -3 છેદમાં -3 બરાબર છે અથવા તો જો અહીંયા c નો લે તો આ બાજુ આપણે પ્લસ c લઈ લેવાનું વત્તા આ સંકલન કર્યું ને વત્તા c આના બરાબર શું થયું f of x બરાબર
આ 4 જગ્યાએ એટલે x ની 4 ઘાત माइनस માઈનસ માઈનસ પ્લસ 3 3 ગયા x ની -3 અથવા એને કેમ લખાય x ની 3 ઘાત પ્લસ c આના બરાબર શું થયું f of x બરાબર હવે જો તમને જે જવાબ આપ્યો એમાં c નથી આપ્યો અચળ માં જવાબ નથી આપ્યો પણ બાજુમાં શું આપ્યા છે આંકડા આપ્યા છે ને હવે ઈ તમારે મેળવવા માટે એક વધારાની શરત શું છે બરાબર એટલે આ f of x બરાબર છે કે આપણે લખીએ કે હવે f of 2 બરાબર શું છે f of 2 બરાબર 0 એટલે કે 2 અહીં મૂકી દો f of 2 એટલે શું 2 ની 4 ઘાત વત્તા 1 ના છેદમાં 2 ની 3 ઘાત વત્તા c બરાબર શું થાય f of 2 એટલે શું 0 અને હું નંબર 1 આપી દઉં પરિણામ અહીંયા 2 ની 4 ઘાત એટલે કેટલા થાય 16 1 ના છેદમાં 2 ની 3 ઘાત એટલે 8 બરાબર છે 16 8 128 વત્તા 1 ના છેદમાં 8 વત્તા c આના બરાબર 0 એટલે કે આ શું થયું 129 ના છેદમાં 8 વત્તા c બરાબર 0 તો અહીંથી તમને c ની કિંમત મળી કેટલી -129 ના છેદમાં 8 હવે આ ક્યાં મૂકી દેવાનું પરિણામ 1 બરાબર અહીં લખવાનું કે પરિણામ 1 પરથી હું કઈ હતા તો કે 1 પરથી fx બરાબર શું થાય તો કે fx બરાબર x ની 4 ઘાત વત્તા 1 ના છેદમાં x ની 3 ઘાત અને c ની કિંમત આપણે કેટલી મળી -129 ના છેદમાં 8 કયો ઓપ્શન છે એવો બરાબર ચાલો લખી દો દાખલો પકડી स्टॉप करो વાંધો નથી સ્ટોપ કરો આવ બંધ નહીં કરો